જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર। તો આપણા સતીશ માટે છે ચેલેન્જ। તો આપણે સતીશને 15 પ્રશ્ન પૂછીશું, એના અંદરથી સતીશ 10 પ્રશ્ન સાચા બોલશે તો સતીશને છેલ્લે ઇનામ મળી છે। રેડી? કેમ કે જે સતીશ હાલ ભણા તો આપણે એ પ્રમાણે પ્રશ્ન પૂછવાના છીએ। તો સતીશ જેટલા સાચા બોલે તમે વિડીયો પૂરું જોજો। તો આપણે પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ। તો આપણે આ પ્રશ્નો બધા લીધા છે સ્વીટ સ્પીચ યુટ્યુબ ચેનલમાંથી। તો જોઈએ કે સતીશને 15 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડી છે અને જવાબ સાચા બોલો। સતીશ રેડી? રેડી। તો આપણો પહેલો પ્રશ્ન, કયું પ્રાણી જંગલનો રાજા તરીકે ઓળખાય છે? સી રાઈટ, સી જ આવે જવાબ। સતીશનો પહેલો પ્રશ્ન પડ્યો સાચો। મુસી એટલે પીળા કલરનું એવું તો કયું ફળ છે જે વાંદરાનું પ્રિય હોય છે? બોલો, પ્રિય શા મતલબ કે આપણે થોડું ઓછું પેલું થાય। બોલ સતીશ સાહેબ। પીળું જોઈએ આગળ। રાઈટ, બીજો પ્રશ્ન પણ સાચો, કેળું જ આવે। કેળા એ વાંદરાનું અમે પ્રિય જ હોય। સતીશ વદરાવું કોઈ કેળા કેળા હોય કેળા। ત્રીજો પ્રશ્ન, સતીશ કયું પક્ષી માણસ જેવું બોલી શકે છે? આર્યું આજ નહીં એવું કયું પક્ષી કે માણસ જેવું બોલી શકે? યાદ કર હડો। પોપટ જોઈએ આગળ। પોપટ રાઈટ, 3માંથી 3 પ્રશ્ન સાચા। સતીશ વાહ ભાઈ વાહ, 3માંથી 3 પ્રશ્ન સાચા। ફળોનો રાજા કોણ છે? ફળો હા આમ ગુજરાતી કેરી 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 હા જોઈ લઈએ। વાહ સતીશ વાહ, કેરી। સતીશનો ચોથો પ્રશ્ન પણ સાચો પડ્યો, કેરી। 4માંથી 4 સાચા બોલે। વાહ સતીશ વાહ, મારો ભાઈ હોશિયાર એમ તો ભાઈ। આપણે કયા દેશમાં રહીએ છીએ? ભારત ભારત જ આવો, ભારત જ આવો। સતીશ બહુ હોશિયાર થઈ ગયો। 5માંથી 5 સાચા, ભારત જ આવે। કયા પક્ષીને રાષ્ટ્ર પક્ષી કહેવામાં આવે છે? મોર હમ? મોર મોર। સતીશનું કેવું મોર। હવે જોઈ લઈએ આપણે। મોર। વાહ ભાઈ વાહ, મોરે જ આવ્યો જવાબ। આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે? 3 વાહ 3। કરોડિયાને કેટલા પગ હોય છે? આર્યું લાગે ને તો 8 હમ 8 8 જોઈ લઈએ। જવાબ વાલા કોઈ ખબર નહીં પડતી, નથી ખબર આમ કોઈ ખબર પડતી નહીં। આમ બધા પ્રશ્નો સાચા પડી યાર। 8 આવી આ તો મને પણ નથી ખબર હો મિત્રો, મને પણ નથી ખબર કે 8 આવી પડતી। કયા પ્રાણીની ડોક સૌથી લાંબી હોય છે? ડોગ કેટલી ડોક એટલે તને ખબર, મને ખબર। ચોચ ઓકે, જીરાફ। જવાબ આપતો તો જીરાફ, પણ સતીશ પડ્યો ખોટો। તો સતીશ આવું યાર પાવ ગીત ચોચ ચોચ ચોથી આવે। કયું પ્રાણી કાળા અને સફેદ પટ્ટા વાળું હોય છે?
પ્રાણી જંગલમાં. જીબ્રા. જીબ્રા જીબ્રા આવે છે જીબ્રા. એના ને સફેદ અને કાળા પટ્ટા હોય. નતું આવડતું? 2 પ્રશ્ન ખોટા બોલ્યો. કયું પ્રાણી લાંબી સૂંઢ ધરાવે છે? હાથી. હાથી. જોઈએ હવે. હાથી. સાચું. હાથી આવે. કયું પ્રાણી સૌથી ઝડપથી દોડે છે? ચિત્તો. ચિત્તો. બંકો. ચિત્તો. જોઈએ ચિત્તો આવે કે નહીં આવતો. ચિત્તો. કયું પ્રાણી કૂદકાઓ મારીને ચાલે છે? હરણ. હરણ? આપણને ખબર નહીં. કાંગારૂ આવે. કાંગારૂ. 3 ખોટા સતીશને. હરણ ચોથી આવે. કયું પ્રાણી પાણી અને જમીન બંનેમાં રહે છે? પ્રાણી. બોલે. હિપ્પો. હિપ્પો. આવડી છે. મેં તો પહેલી વાર વાપરી. હિપ્પો. જોઈએ જવાબ છે શું આવે. હિપ્પો. સતીશ હિપ્પો ખબર નહીં આપણને. હિપ્પો એટલે ખબર નહીં પડતી. હેડો તો હવે આવ્યો છે લાસ્ટ પ્રશ્ન. કયું પ્રાણી દરિયામાં સૌથી મોટું હોય છે? વહેલ. વહેલ. વાહ સતીશ વાહ. સતીશ રાઈટ. તો સતીશ ના 15 માંથી 12 પ્રશ્નો પડાય સાચા. એટલે 2 વધારાના. હે? 2 વધારાના. કઈ નહીં. હા 2 વધારાના. સતીશ જીતી જો ચેલેન્જ. તો સતીશ ને હવે કોઈક ઇનામ આલીશું. સતીશ તારે શું ઇનામ જોવે? તમારે જે હાલવો એ હાલો. તો આપણે સતીશ ના આપણો ચેડે લેબડો છે. લેબડા ઉપરથી લાવીએ એના પોદળા અને પોદળાનો બનાવીએ રસ ને પૈસા પાઈએ. ચમ ના ખાટું આવે. ખાટું આવે. કડવું કડવું આવે. તો હાડો કોક ગિફ્ટ આલી દઈએ સતીશ ને. આપણો સતીશ આવી ગયો છે. તો સતીશ ને આપણે આલી દઈએ ઇનામ. ખાતે આવ્યો. સતીશ 100 રૂપિયા તારું ઇનામ. રેડી? જોવા દેવો ને નકલી ના હોય. અસલી લે. અસલી હોય. રેડી? એન્ડ કરી નાખ વિડીયોનો. જય માતાજી.